શૂઝ પહેરીને કરે, અમે ચપ્પલ પહેરીને કરીએ, કારણ કે અમે તો પહેલેથી જ ગાંડા છીએ. જો ઓલા બાપુ જો ખાડમ પડ્યા ભાઈ હવાર. હું તમને ખાઈ દો, સબસ્ક્રાઇબ કરી દો, એમાં શું વાંધો હોય, કરી જ દેજો. ચાલો, હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આપણે ઉઠી ગયા છે, સવારના 7 વાગ્યા છે અને આપણે અત્યારે નીકળ્યા છે ગુલાબી એવી મસ્ત ઠંડીમાં વોકિંગ કરવા માટે. અને મારી સાથે છે મારો નાનો ભાઈ. ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો, કેમ છો બધા? સવારના મિત્રો તમને બધાને શ્રી રામ અને જય માતાજી. તો ચાલો આપણે વોકિંગ કરવા માટે નીકળીએ અને તમને બતાવીએ કે અમારા વિડીયોમાં થોડી ઘણી કોમેડી મળશે, થોડું ઘણું લાઈફસ્ટાઈલ મળશે, એવું બધું મળશે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આગળ આપણે મળીએ ખલીલપુર રોડ સાઈડ. તો મિત્રો, ભાઈને થોડીક ઠંડી લાગે છે, ભાઈ ધ્રુજે છે. હા, આ આછી ઠંડી છે, ગુલાબી સવારની મસ્ત સુગંધિત એવી ઠંડીમાં મજા આવે ને ભાઈને થોડીક ઠંડી લાગે છે. ગાઈસ, આને ઠંડી નથી લાગતી, એ પણ એને મીઠી લાગે. અહીંયા અમને તીખી મીઠી નથી ભાઈ, ગુલાબી મસ્ત આછી ઠંડી છે, એટલી બધી ઠંડી નથી. અહીંયા ધ્રુજાય ઉપડી પડી એવું યાર. ગાઈસ, તમે કહો તમારે ત્યાં ટાઈટ કેવી છે? અમારે અહીં તો બહુ ટાઈટ ઠંડી નહીં, ટાઈટ. હા ભાઈ, આ શું કહેવાય ગુજરાતીમાં થોડુંક દેશી ગુજરાતી હોય ને ભાઈ, બધાનું ગુજરાતી અલગ દેશી ગુજરાતી. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે વિશ્વાસ સિટી સાઈડ. જોઈ શકો છો, એકદમ ત્યારે સુમસામ, સવારમાં કોઈ ઉઠ્યું જ નથી. અત્યારમાં કોણ ઉઠે? આપણી જેમ થોડે ને બધા હોય. અમે તો ગાંડા છે. આપણે તો શું કહેવાય, ના મિત્રો, અમે ગાંડા નથી. અમારી જેમ ઘણા ઉઠીને હું તમને આગળ હમણાં બતાવું રોડ ઉપર કેટલા માણસો વોકિંગ કરવા અને રનિંગ કરવા માટે નીકળે છે. અમારા વિડીયો જોવા હોય તો હું તમને ખાઈ દો, સબસ્ક્રાઈબ કરી દો, એમાં શું વાંધો હોય, કરી જ દેજો. ચાલો, આજે જ ચાલો આગળ નીકળીએ. કેવું છે વાતાવરણ? ઠંડી તો બહુ છે, બીજી બધી કઈ ખતરનાક ઠંડી છે યાર. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે રોડ ઉપર, જે અમારા એરિયાની પાછળનો રોડ છે, ખલીલપુર રોડ કહેવાય છે. જો તો અહીંયા આપણે વોકિંગ અને થોડીક પોસિબલ હશે તો રનિંગ, કેમ કે આપણે ચપ્પલ પહેરીને પહોંચી ગયા છે. માણસો વોકિંગ શૂઝ પહેરીને કરે, અમે ચપ્પલ પહેરીને કરીએ, કારણ કે અમે તો પહેલેથી જ ગાંડા છીએ. ગાંડાવાળા સરદાર જોઈ શકો છો, બધા વોકિંગ કરે છે ભાઈ. આપણે બધાને એવી રીતના જોઈ જાણે કોઈ એલિયન, અમે એલિયન દેવા દેખાય છે. બધા જોઈ છે, અમને જોઈ શકો છો બધા, અમે જોઈએ પણ છે ને, અમે બધા જોઈએ. આ ગાડી આવે છે, ખોટું એક્સિડન્ટ થઈ જાય છે. હાલો ભાઈ, હાલો. તો ગાઈસ, તમે બી ગાઈસને બતાવો ભાઈ, ગાઈસ ઇન્સાન બતાવો. સવારમાં ચાલવાની કરીએ છીએ ગાઈસ. અમારા બાઇક થોડા તૂટેલા છે, એટલે અમે કેમેરો પહેર્યો અને માણસો અહીંથી ચાલ્યા ગયા. ના જાય છે ને, જો માણસો સામેથી આવી રહ્યા છે. खाडम करी जाता हूँ इसको। वैसे इस वीडियो में ज़्यादातर वही दिखाई देने वाली, हंसी मजाक और कॉमेडी। यही तो बात है, तू क्यों गांडा है? ये देखो भाई नो हिंदी જોયું નેક્સ્ટ લેવલ આગે તો કૂતરા દોરાવે, કૂતરાઓથી ચાલતા. સાઇબેરિયન હસ્કીનો ડ્રો કરેલો છે, હવે એ જશે ને અહીંયા અંદર પાછું સ્ટ્રીટ ડોગ જ હશે. એ જો ખાડમ પડ્યા ભાઈ હવાર ગાઈસ. હવારમાં ઠેબ આવી ગઈ છે. હેલો ગાઈસ, આમાં કે વાપસ આપણે આવતું જ રહેવાનું છે. વિડીયો તો લાંબો કરો ને, સમજા કરો તમે. એટલે બહુ લાંબો નથી કરવાનો આપણે, બાકી તમને કંટાળો આવે. પિક્ચર ન બનાવે એટલે તો આમ તમે સમજી જાઓ મિત્રો, સમજી જવાનું. તમે લોકો સમજી જશો તો જ મજા આવશે અમને. તમે આપણે ફાર્મ પર પહોંચી ગયા છે. જો મેં તમને પહેલા જ કીધું હતું કે ફાર્મ નંબર 1 तो आगे है भाई. कहाँ ये रहा, कहाँ घुसा रहे हो? 1 का 1 और 3 का 2 का 2 का. ये वेडिंग फार्म, यहाँ शादियाँ होती है, किसको करनी है तो मुझे कॉन्टेक्ट. यहाँ पर नहीं होती गाइस, यहाँ पर होती है. ये तो इसका पीछे वाला एरिया. और ये देखो, ये अपन का ही है, पता है
એ આપણું જ છે હા. તમને ખબર હે મારું સાઈડ બિઝનેસ ગાઈસ ये मुझे મને કહેતા હતા કે इसका हिंदी देखो હવે તમે આનું હિન્દી જોઈ શકો. આ જોયું મર્સિડીઝનો ખટારો ગાઈસ આ તો ઇન્ડિયન ફોર્ચ્યુનર હતી. कोई सेंस है इस बात की? ગાઈસ ગાડિયા આવર જાવર ચાલુ છે. આને ગુજરાતી બોલતા નથી આવડતું. અમને આવડે છે ભાઈ ગુજરાતી, તો આમ નથી આ ભાન નથી. અને આને ગુજરાતીમાં ખેતર કહેવાય. હા તો ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશનું આમ એટલે લગ્ન કરવાની જગ્યા. કમેન્ટ કરો ગાઈસ આને બે ચાર શબ્દો કહી દો કમેન્ટમાં, બરોબર? અને તમે સમજી જાઓ. જો ઓલા બાપુ જો બાપાને મોજ છે અત્યારમાં. બાપુ મોજમાં આવી ગયો. હળી તો કઢાવ્યા બાપુ, પણ દાદા હવારમાં મોજમાં આવી ગયા. દાદા અમારે ખેતતા ગયા થોડી. અમને બધા જોઈ છે આ હવારમાં ગાંડા કાઢે. એ જ તો પણ કરવા અમારે આવ્યા તો છીએ. કામ જ છે. તો તમે એ બહાને અમે ગાંડા કાઢીએ તો તમે ગાંડા કાઢો. સબસ્ક્રાઈબ કરી દો. આપ તો સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. જોયા જો રાઈડર આમ રાઈડર લેकिन उसका टायर आधा उड़ा जा रहा है. જો આમે આપણો ગિલાન છકડો. કોણે કોણે ભણેલું છે ગિલાન છકડો? ક્યાં ધોરણમાં આવે ગાઈસ કમેન્ટ કરો. ઓલું ધોરણમાં નથી આવતું, ઓલા પિક્ચરમાં આવે છે. ઓલું નથી ઓલો આને ખબર જ નથી લીવર ગાઈસ. બોલે છે. ગિલાનો છકડો એવો પાઠ આવે છે. જોની લીવર બોલે છે ગડ 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 ગડ. ગાઈસ ને કેવું લાગી રહ્યું? बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. क्या हेलो है गाइस, मेरा फोकस मिलने ने हेलो, આપણે આગળ નીકળીએ. सजावट तो देखो यार तुम, मतलब बहुत हाई लेवल यार. ये दीवार नहीं यार, क्या बता क्या હું બતાડો છો તમે? આ છે જો સજાવટ જો તમે એકદમ નેક્સ્ટ લેવલ. કોઈ લગ્ન કરવા હોય તો આવી શકે છે. નીચે લાઇટ બાઇટ ને એકદમ मतलब અમારે ગુજરાતીઓ में કોઈ લગ્ન કરવા હોય તો આવી શકે છે. વાત સાચી હો. લગન લગન તો ગુજરાતીઓની ખ્વાહિશ છે. गुजराती तो नहीं, मतलब हर कुआरे की मतलब वो होती है क्या इसमें फ्री. તો ગાઈસ મિત્રો અમે પહોંચી ગયા છે ઘરે. વોકિંગ કરીને બહુ મજા આવી. અત્યારે પરસેવું પડી ગયું છે જોઈ શકો છો. અને હા તમારા માટે મસ્ત મસ્ત સિનેમેટિક શોટ લીધા છે જે સનરાઈઝના, જે હું આ વિડીયોમાં એડિટ કરીને મસ્ત રીતે મૂકીશ. તો ગાઈસ આ વિડીયો તમે જોજો. અને મિત્રો હવે ચાલો અમે ફ્રેશ થઈ જઈએ, નાહી ધોઈને પછી મળીએ મિત્રો. ઓકે તો મિત્રો આપણે નાહીને આવી ગયા છે એકદમ ફ્રેશ થઈને. અને ઠંડી થોડીક હતી, ઠંડા પાણીથી નાહ્યું એટલે થોડીક ઠંડી લાગી થોડીક વાર, પણ હવે મજા આવે છે ફ્રેશ થઈ ગયા પછી. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છે, તો હવે આપણે નાસ્તો કરીશું થોડો ઘણો, અને પછી આપણે કામ ઉપર બેસશું.
તો મિત્રો સાંજના વાગે છે 5:30 અને આપણે થોડું ઘણું કામ પતાવીને આવી ગયા છે અગાસી ઉપર અને ફ્રેશ એર લેવા માટે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:30 અને ઠંડીનું પ્રમાણ વધી ગયું છે, એટલા માટે આપણે હવે જઈશું નીચે અને મચ્છર પણ પડે છે એટલા માટે નીચે જવું પડશે હવે. અને હા, હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો ગાઈસ આપણો વિડીયો તમને પસંદ આવેલો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે આગલા વિડીયોમાં.